મહેસાણા માર્કેટયાર્ડમાં આજે એરંડાની આવક તેમજ ભાવમાં વધારો નોંધાયો। મહેસાણા માર્કેટયાર્ડમાં એરંડાના પાકમાં વધારો ગયા અઠવાડિયા કરતાં આજરોજ નોંધાયો છે। આજે માર્કેટયાર્ડમાં એરંડાના ભાવમાં ₹50નો વધારો જોવા મળી રહ્યો છે। આજે ખેડૂતોને મણના ₹1184 પ્રતિ મણ ખેડૂતોને મળ્યા છે। આજે રાયડાની 666 બોરીની આવક નોંધાઈ હતી, જેના ભાવ ગયા અઠવાડિયા કરતાં ઘટેલા જોવા મળી રહ્યા છે। મહેસાણા માર્કેટયાર્ડમાં ખાસ કરીને ખેડૂતો કઠોળ, રાયડો, એરંડા અને રચકા સહિતના પાકોના વેચાણ કરવા માટે આવતા હોય છે। આજે મહેસાણાના મોટાભાગના યાર્ડમાં એરંડાની હરાજી શરૂ છે અને છેલ્લા અઠવાડિયાથી એરંડાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો હતો, પરંતુ 14 માર્ચના રોજ તેના ભાવમાં આજે વધારો નોંધાયો છે। મહિના પહેલા ઉત્તર ગુજરાતમાં એરંડાના ભાવ 1070 થી 1150 સુધીના જોવા મળ્યા હતા। આ મહિને એરંડાના ભાવમાં ₹100 લઈને ₹150નો ઘટાડો ગયા મહિનાઓના ભાવ કરતાં જોવા મળી રહ્યો છે। વધારે વાવેતર અને નિકાસના ઘટના કારણે હાલ એરંડાના ભાવમાં ₹50નો ઘટાડો નોંધાયો છે। આજે મણના ₹1184 ખેડૂતોને મળી રહ્યા હતા। છેલ્લા 2 અઠવાડિયાથી એરંડાનો ભાવ ₹1000 થી ₹1150 જેટલો નોંધાયો હતો, એટલે કે ભાવમાં આજે વધારો જોવા મળી રહ્યો છે અને આજે ભાવમાં ₹1184 ઊંચા ભાવ ખેડૂતોને મળી રહ્યા છે। ઉત્તર ગુજરાતમાં ખાસ કરીને એરંડાની ખેતી વધારે થતી હોય છે, એટલે ઉત્તર ગુજરાતના વિવિધ માર્કેટયાર્ડમાં એરંડાની સરેરાશ 500થી વધારે બોરીની આવકો નોંધાતી હોય છે। આજે મહેસાણા માર્કેટિંગ યાર્ડમાં એરંડાની 1325 બોરીની આવક નોંધાઈ હતી, જેના નીચા ભાવ ₹1051 અને ઊંચા ભાવ ₹1184 પ્રતિ મણ બોલાયા છે। નિકાસની ઘટ તેમજ વાવેતરમાં થતા વધારાના કારણે એરંડાના ભાવમાં ઘટાડો નોંધાઈ રહ્યો હતો, પરંતુ આજે ભાવમાં ₹50 જેટલો વધારો નોંધાયો છે। આજે જણસીના સારા ભાવ ખેડૂતોને મળ્યા છે અને ગયા મહિનાઓમાં એરંડાના મહત્તમ ભાવ 1250 સુધીના નોંધાયા હતા। માર્કેટયાર્ડમાં આજે રાયડાની 666 બોરીની આવક જોવા મળી હતી। રાયડાની આવકમાં આજ રોજ ગયા અઠવાડિયા કરતાં ઘટાડો નોંધાયો છે, જેના નીચા ભાવ ₹800 તેમજ ઊંચા ભાવ ₹1090 પ્રતિ મણ નોંધાયો છે। તેના ભાવમાં આજે ₹40 જેટલો ઘટાડો ગયા અઠવાડિયાના ભાવ કરતાં નોંધાઈ રહ્યો છે। આજે ગવારની 6 બોરીની આવક યાર્ડમાં નોંધાઈ છે। આ ઉપરાંત આજે મેથીની પણ સારી આવક યાર્ડમાં નોંધાઈ હતી, જેના ભાવ ₹1200 પ્રતિ મણ ઊંચા ભાવ ખેડૂતોને મળી રહ્યા છે। આ ઉપરાંત આજે યાર્ડમાં ઘઉંની પણ હરાજી શરૂ કરવામાં આવી હતી।